ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો, વાવાઝોડું દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાવવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો, જોધપુર રાજસ્થાનના વિસ્તારમાં, ગ્વાલિયરના તમામ ક્ષેત્ર, અલ્હાબાદના વિસ્તારમાંથી સિસ્ટમો એકાએક ગુજરાતના વિસ્તારોની અંદર મોટા વળાંક સાથે આગળ વધતી જોવા મળી રહી છે. આ સિસ્ટમની ભયંકર અસરને લઈને ગુજરાત રાજ્યમાં મોડી રાત્રિ સુધીમાં સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં આ સિસ્ટમ તૂટી પડતી હોય તેમ હવે પછી અત્યંત ભારે વરસાદને લઈને ગુજરાતમાં રીતસરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. બદલાતી સિસ્ટમની દિશા અને મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતા આ નવા ખુખાર મજબૂત વાવાઝોડાની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં, મધ્ય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઓ સાથે ફરીથી આભ ફાટતું હોય તેમ ગુજરાતમાં મુશળધાર વરસાદની નવી નકોરને તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનેલું ડોલ્ફિન નામનું ભયંકર વાવાઝોડું ભારત દેશના વિસ્તારોની અંદર મોટા વળાંક લેવાની સાથે અત્યારે ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે પ્રશાંત મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં બીજું પણ એક ભયંકર વાવાઝોડું બની રહ્યું છે. આમ એક સાથે આ બે વાવાઝોડાના ખતરાને લઈને પૂર્વ ભારતના વિસ્તારમાં અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં નવા લો પ્રેશરના મજબૂત ઘેરાવા રચાવાની શરૂઆત જોવા મળી રહી છે. તો અરબી સમુદ્રના દરિયાની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનનું તોફાન વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ભારતના તટીય વિસ્તારમાં નવા સ્ટ્રફ લાઇનના ઘેરાવા બની રહ્યા છે. તો પૂર્વ ભારત એટલે બાંગ્લાદેશના વિસ્તારથી ગુજરાતના વિસ્તારની અંદર અનેક પ્રકારની નવી યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી આ નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ગુજરાત રાજ્યમાં મોડી રાત્રિના સમયગાળા દરમિયાન એકાએક મોટા પલટાવ અને ઓચિંતાના આભ ફાટી પડે તેવા ભારે વરસાદને લઈને નવી આગાહીઓ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો, નવી દિલ્હીનો વિસ્તાર, ગ્વાલિયરના ક્ષેત્ર, અલ્હાબાદના વિસ્તાર અને જોધપુર, આ તમામ વિસ્તારોની અંદર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લેતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર એટલે કે 11 તારીખ અને 12 તારીખ દરમિયાન હજી પણ વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતીઓ મેળવશું કે કયા વિસ્તારોની અંદર હવે કઈ પ્રકારની નવી સિસ્ટમો સક્રિય બની રહી છે, કઈ દિશાઓમાંથી સિસ્ટમો વળાંક લઈને આગામી કલાકોની અંદર હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર કેવી ગતિઓ કરશે તેની આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ. પ્રશાંત મહાસાગરના દરિયાના વાવાઝોડાની અસરને લઈને હાલ કયા વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ. ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને અત્યારે પૂર્વ ભારતના વિસ્તારમાં ઘેરાતા મજબૂત મોનસૂન સ્ટ્રફના તોફાની ઘેરાવાની સાથે હાલ ચોમાસાની ધરી પણ પોતાની દિશાઓ બદલતી હોય તેમ ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની તોફાની ઘાત ઘેરાતી જોવા મળી રહી છે. આ તમામ પ્રકારની સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓમાં આગામી 3 કલાકની અંદર કેવા પલટાવો આવવાની સાથે કયા વિસ્તારોમાં ફરીથી વરસાદીય માહોલ સક્રિય બનશે અને ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતા વરસાદીય સિસ્ટમની અસરની સાથે કયા ક્ષેત્રમાં શિયર ઝોનનું તોફાની જોર સક્રિય બનવાનું છે, આ તમામ વિગતો મેળવશું. તે ઉપરાંત ભારતીય હવામાન ખાતા દ્વારા જે નવો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં ગુજરાતના નકશાઓ થકી જે માહિતીઓ દર્શાવવામાં આવી છે તેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ. તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. હાલ તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે એક સાથે બે મજબૂત સિસ્ટમનું તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં
હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, આ તમામ ક્ષેત્રની અંદર હવેથી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોય તેમ 3.1 કિલોમીટરના બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવો સક્રિય બનીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર વળાંક લેતો જોવા મળી રહ્યો છે. બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રમાં એકાએક લો પ્રેશર સિસ્ટમનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ આ બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં પોતાનું દબાણ દર્શાવી રહી છે. સૌથી ભયંકર ખુખાર અને મજબૂત અત્યારે ગુજરાતની બિલકુલ નજીક રાજસ્થાનના વિસ્તારોમાં સક્રિય બનતો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે યુસીએ સિસ્ટમનો મજબૂત ઘેરાવો મોટો વળાંક લઈને ગુજરાત સાથે ટકરાવવા માટે આગળ વધતો જોવા મળી રહ્યો છે. આગામી 3 થી લઈને 6 કલાકની અંદર આ સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ અને ભયંકર સ્વરૂપ ગુજરાત ઉપર જોવા મળવાનું છે. આ સિસ્ટમની ખુખાર અસરને લઈને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે આભ ફાટી પડવાની મોટી ચેતવણી ગુજરાત માટે આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, જો આપણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતીઓ મેળવીએ તો આવનારી કલાકોની અંદર અહેમદાબાદના તમામ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા અને સક્રિય બનતી નવી થંડરસ્ટોર્મ એક્ટિવિટીઓ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારમાં કાળા વાદળો ફાટી પડતા હોય તેમ અત્યંત તોફાની વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં વરસાદનું તાંડવ શરૂ થવાને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા પણ નવી નકોર અને તાજી લેટેસ્ટ માહિતીઓ જાહેર કરવામાં આવી છે. જેમાં હવે પછી ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને કયા કયા વિસ્તારો, કયા કયા જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં કેવા વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે, સિસ્ટમો વળાંક લેવાની સાથે ગુજરાતના કયા વિસ્તારોમાં આવનારી કલાકમાં ભયંકર ગાજવીજ, વીજળીના ચમકારા સક્રિય બનતા ગુજરાત રાજ્યની અંદર વરસાદના થંડરસ્ટોર્મ એક્ટિવિટીના નવા રાઉન્ડની સાથે કયા કયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકાને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની પણ આપણે તમામ વિગતો મેળવવાના છીએ. સાથે સાથે ગુજરાતની અંદર ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ તૂટી પડવાને લઈને તમે જોઈ શકો છો અમુક ક્ષેત્રની અંદર ભારતીય હવામાન ખાતાએ ખાસ કરીને વરસાદનું તાંડવ સક્રિય થાય, વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર ફરી એકવાર ટોળાય તેને લઈને પણ યલો એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. તો જિલ્લાઓ પ્રમાણે આપણે સવિસ્તૃત માહિતીઓ મેળવીએ તો આવનારી 3 કલાક માટે તમામ ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો. તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આજે મોડી સાંજ સુધીના સમયગાળા દરમિયાન સિસ્ટમની તોફાની અસરો જોવા મળવાની છે. જેમાં છોટા ઉદેપુરના જિલ્લામાં દાહોદના તમામ ક્ષેત્રથી પંચમહાલના વિસ્તારમાં, મહીસાગરના ક્ષેત્રથી અરવલ્લીના જિલ્લાની અંદર આજે સાંજ સુધીના સમયગાળાની અંદર એકાએક મોટા પલટાવો આવવાની સાથે આ તમામ વિસ્તારોમાં વરસાદ તૂટી પડવાની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી છે. વરસાદના ખતરાને જોતા ભારતીય હવામાન ખાતા દ્વારા સરહદીય વિસ્તારો દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીના જિલ્લાની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે. જેમાં તમે જોઈ શકો છો ભાવનગરનું ક્ષેત્ર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગર, ખેડાના ક્ષેત્રથી આણંદ, વડોદરાના વિસ્તારથી નર્મદાના જિલ્લામાં, છોટા ઉદેપુરના ક્ષેત્રથી પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠાના આ તમામ ક્ષેત્રની અંદર આજે ગુજરાત રાજ્યની અંદર ભયંકર વીજળીના ચમકારા સાથે કાળા ડિબાંગ વાદળો તૂટી પડતા હોય તેમ આ વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા, જેમાં તમે અહીંયા જોઈ શકો છો 30 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતના તમામ વિસ્તારોમાં આગામી કલાકોમાં વરસાદનું મોટું જોર વધવાની સૌથી મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે. સાથે સાથે સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્ર, કચ્છના વિસ્તાર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ
વાતાવરણની અંદર આવતા પલટાવને ધ્યાનમાં રાખતા હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. સક્રિય બનેલો આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં 12 તારીખ આવનારી 13 તારીખ દરમિયાન તમે જિલ્લાઓ પ્રમાણે જોઈ શકો છો. આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. 14 તારીખ, 15 તારીખ અને ગુજરાતમાં આવનારી 16 તારીખ સુધીના જિલ્લાઓ પ્રમાણે તમામ નકશાઓ જાહેર કરીને સવિસ્તૃત તાજી અને લેટેસ્ટ માહિતીઓ હવે પછી ગુજરાત માટેની ભારતીય હવામાન ખાતા દ્વારા દર્શાવવામાં આવી રહી છે. દાહોદ, નડિયાદ, ખંભાતના ક્ષેત્રમાં, વડોદરાના તમામ ક્ષેત્રથી, ધોળકાના વિસ્તારમાં, લુણાવાડાના ક્ષેત્રથી, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરના વિસ્તારોની અંદર, આમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારમાં 2 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ ફરી એકવાર ખાબકે તેવી પણ મોટી શક્યતા મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો. હાલ અત્યારે યુસીએ વાળી સિસ્ટમ ગ્વાલિયરના ક્ષેત્ર, અલ્હાબાદના વિસ્તાર, નવી દિલ્હી અને જોધપુરના વિસ્તારોની અંદર આવી રીતનો મજબૂત ઘેરાવો સક્રિય બનાવીને અસર દર્શાવી રહી છે. ધીમે ધીમે સિસ્ટમ વળાંક લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી હોય તેમ તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની અંદર પણ જોઈ શકો છો. હવે સિસ્ટમનું એકાએક તોફાની સ્વરૂપ અને તોફાની ઘેરાવો ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી આ સિસ્ટમનું તીવ્ર દબાણ પસાર થતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, વાવ થરાદના તમામ ક્ષેત્રમાં, પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્મા, હિંમતનગરના વિસ્તારથી મહેસાણા અને રાધનપુરના તમામ વિસ્તારોમાંથી અનેક પ્રકારના સિસ્ટમના મજબૂત ઘેરાવા પસાર થઈને અસર દર્શાવતા હોય તેમ હાલ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તોફાની જોર સક્રિય થયું છે. ડીસાનો ક્ષેત્ર, ભટસણનો વિસ્તાર, પાલનપુરનો ક્ષેત્ર, ડાકોર, સુઈગામ, થરાદના ક્ષેત્રથી લઈને ધાનેરાના તમામ વિસ્તારોની અંદર, અંબાજીના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાન સક્રિય છે. ખેડબ્રહ્માના વિસ્તારથી લઈને ઈડરના વિસ્તાર તો હિંમતનગર, વડનગર, મહેસાણા, મોઢેરા, હારીજના વિસ્તારથી રાધનપુર, પાટણ, સમીના વિસ્તારથી ડાકોર તમામ વિસ્તારની અંદર, આમ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તાર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગર, આમ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આગામી 24 થી લઈને 48 કલાકની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે વરસાદનું ભયંકર તોફાન ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હવે પછી તૂટી પડવાની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 4થા નંબરની સિસ્ટમ તમે હાલ જોઈ શકો છો. અરબી સમુદ્રના દરિયાની અંદર નવા સાયક્લોનિક સર્ક્યુલેશન ઘેરાવાની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સ્ટ્રફ લાઇનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ એક સાથે 3 સિસ્ટમો અરબી સમુદ્રના ક્ષેત્રમાં, માલદીવના વિસ્તારની અંદર અને દક્ષિણ ભારતના વિસ્તારમાં આ 3 સિસ્ટમો સક્રિય બનીને દરિયાના મારફત થકી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહી છે. આ તમામ સિસ્ટમની અસરને લઈને ગુજરાતના વિસ્તારમાં એકાએક ભેજના પ્રમાણમાં ભયંકર વધારા થવાની સાથે કાળા વાદળો ગુજરાત ઉપર ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. કાળા વાદળોની અસરો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર આજે મોડી રાત્રિની અંદર ફરીથી તોફાન સક્રિય બનતું હોય તેમ આગામી કલાકમાં ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલનો ક્ષેત્ર, જૂનાગઢના વિસ્તારથી અમરેલી, અલંગના તમામ ક્ષેત્રથી લઈને મહુવાના વિસ્તારમાં, ઉનાના વિસ્તારથી વેરાવળ, જૂનાગઢના તમામ ક્ષેત્રથી લઈને હવે પછીની કલાકો પોરબંદર, ભાનવડ, ગોંડલના ક્ષેત્ર, રાજકોટ, જામનગરના ક્ષેત્રથી સલાયા અને દેવભૂમિ, દ્વારકાના ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર આજની રાત્રિથી લઈને આગામી 24 કલાક માટે ગુજરાતમાં તોફાન સક્રિય થવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદનું એકાએક જોર વધતું જોવા મળવાનું છે. આ 3 પ્રકારની સિસ્ટમની અસરો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ એક નાનકડા વિરામ લીધા બાદ પોતાનું જોર દર્શાવવાની શરૂઆત કરી રહેલા જોવા મળી રહ્યા છે. વાસીઓ ફરી એકવાર રહેજો તૈયાર, કારણ કે ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી હાલ અત્યારે એક સાથે 3 મજબૂત સિસ્ટમો પસાર થતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે સ્ટ્રોફોસ્ફિયરના વિસ્તારમાંથી તોફાની પવનો અને મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવા તો સાથે સાથે ચોમાસાની ધરી પણ ધીમે ધીમે નીચે વળતી હોય તેમ એક સાથે આ 3 સિસ્ટમની અસરને લઈને જી હા દર્શક મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 11 તારીખ અને 12 તારીખ દરમિયાન પણ મોટા પલટાઓ સાથે વરસાદનું તોફાની સંકટ ઘેરાઈ રહ્યું છે. આગામી કલાકોની અંદર આમોદનો ક્ષેત્ર, ભરૂચનો વિસ્તાર, રાજપીપળાના તમામ ક્ષેત્રથી લઈને
નર્મદાના જિલ્લામાં સુરતના વિસ્તારથી વ્યારા, નવસારી, ડાંગ, વલસાડના ક્ષેત્રથી આહવા અને સાપુતારાના વિસ્તાર સુધી આમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રમાં આગામી 2 દિવસ સુધી સતત હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાની મોટી નવીને તાજી આગાહી દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, કરાચીનો ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તાર, અફઘાનિસ્તાન, ઈરાન અને ઓમાનના વિસ્તારોમાંથી હાલ ભેજવાળા તોફાની પવનોની સાથે નવા લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા ગુજરાત તરફ ખેંચાઈને આગળ વધતા જોવા મળી રહ્યા છે. હાલ કચ્છની અંદર પણ ધીમો અને હળવો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ગાંધીધામના ક્ષેત્રથી રાપરનો ક્ષેત્ર, બારડોલીના વિસ્તારથી માંડવીના પંથકમાં, નલિયાના વિસ્તારથી લખપત અને ખાબડ વિસ્તારોની અંદર ઓચિંતાના વીજળીના ચમકારા સાથે કચ્છના તમામ વિસ્તારમાં સિસ્ટમનું તોફાની અને રૌદ્ર સ્વરૂપ આગામી કલાકોમાં જોવા મળવાનું છે. આમ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાક ભારેથી લઈને અત્યંત ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનેલું ડોલ્ફિન નામનું વાવાઝોડું ધીમે ધીમે ભારત દેશના વિસ્તારોની અંદર મોટા વળાંક લઈને દિશાઓ બદલીને ત્રાટકવાની તૈયારીઓ કરતું જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને ગુજરાતના નકશાઓ ઉપરથી પણ તાજી વિગતો હવે પછી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.